અરવલ્લી જિલ્લાના મોડાસામાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરબાઓ તેજ થયો છે। ગત ચૂંટણીમાં માત્ર 20 દિવસના પ્રચારમાં 9 બેઠકો જીતીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। ચૂંટણીના આશરે 120 દિવસ બાકી હોય ત્યારે મોડાસા ખાતે પ્રદેશ અધ્યક્ષ સાબિરભાઈ કાબીલીવાલાના અધ્યક્ષ સ્થાને ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ કોર સમિતિના સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો અને મુસ્લિમ સંસ્થાઓના અગ્રણીઓ ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ દ્વારા ગત ટર્મમાં કરાયેલા વિકાસના કામોને જનતા સુધી પહોંચાડવા અને આગામી ચૂંટણીમાં વધુ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદ મુસ્લિમીન મતલબ ઇત્તેહાદ એટલે એકતા, એટલે આજે બધા અમારા જે વર્કર છે બધાને અહીંયા એક બધાને ભેગા કરી અને આવનારા 2 મહિના પછી જે ચુનાવ છે અહીંયા કોર્પોરેશનનું એની અંદર વધારે સીટો લાવે। ગઈ વખતે અમે વિપક્ષમાં હતા પણ આ વખતે અમારું ટાર્ગેટ છે પક્ષમાં જઈશું છે એવી અમને બધાને મેં જાણ કરી છે અને બધા એક થઈ અને બધા સીટ આવ્યા પછી અહીંયા મોડાસાનો વિકાસ ખૂબ કરવું છે અને જે હમણાં જે 5 વર્ષની અંદર જે વિકાસ થયું છે આપ સૌ જાણો છો, એના કરતાં ઘણો વિકાસ થયો તો અહીંયા સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, આપણે કોમ્યુનિટી સેન્ટર એ બધા લાવવા છે। અહીંયા આ વસ્તુની જરૂર છે। અહીંયા ગઈ વખતે તમને જે 20 દિવસમાં જે તમે 9 સીટો લાવ્યા, બરાબર, આ વખતે તમારી જોડે 120 દિવસ છે, તો આગળ તમારી તૈયારીઓ કેવી છે? તૈયારી તો અમારી ખૂબ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે। અહીંયા સત્તા પર આવવાની ગુજરાતની અંદર દરેક જગ્યા અમારે પક્ષમાં કાં બોડી બનાવી છે કાં તો પછી વિપક્ષમાં આવવું છે। અમારે એમાં આખો ગુજરાતનો અમે પ્રવાસ કરી રહ્યા છીએ। કયા મુદ્દાઓ ઉપર તમે વધારે ધ્યાન આપો? સૌથી વધારે મુદ્દો તો એક છે કોમી એકતાનો, જે આજે વાતાવરણ જે બગાડીને રાખ્યું છે, જે આ સરકાર જે બી આવી છે જે વાતાવરણ બગાડ્યું છે, અમે સૌથી પહેલાં એક કરીશું, બધા એક થશે તો વિકાસ થશે। આજે ગુજરાતનો વિકાસ આખું રોકાઈ ગયું છે અને બધાને એક કરીને અમારી પાર્ટીની અંદર બીજા સમાજને જેવી રીતે જોયું છે આપણે મહારાષ્ટ્રની અંદર દરેક હિન્દુ મુસ્લિમ સમાજના બધા ચૂંટાઈને આવ્યા છે, એટલે એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર બી અમે વધારે નોન મુસ્લિમ સમાજમાંથી ચૂંટાવી લાવીશું અને એકતાનું વાતાવરણ બનાવીશું।